નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂતો છો? તો હજારો નાના ખેડૂતોને મળશે વગર વ્યાજે ₹50,000ની લોન અને મોટા ખેડૂતોને 1 હેક્ટર દીઠ કેટલા રૂપિયાની સહાય મળશે તે પણ તમને આ વિડીયોમાં જણાવવાનો છું। તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। ખેડૂત મિત્રો, સરકારે બનાવી છે આ યોજના। વરસાદના કારણે ખેડૂતોનું વ્યાપક નુકસાન થયું હોવાની ફરિયાદ ઉઠી હતી, તેમજ કેટલાક ખેડૂતોની સમગ્ર વર્ષની મૂડી ધોવાઈ ગઈ હોવાનો પણ દાવો કર્યો હતો। આવી સ્થિતિમાં સુરતની એક સહકારી બેંકે સ્થાનિક ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરી છે। બેંકે જાહેરાત કરી છે કે તેઓ વગર વ્યાજે ખેડૂતોને લોન આપશે। ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને જોતા બેંકના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય રહ્યું છે। ખેડૂતોએ આ લોનનો લાભ મેળવવા માટે સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। બેંકે કરેલી જાહેરાત અનુસાર આ માટે બેંક તમામ શક્ય મદદ કરશે। બેંકનું કહેવું છે કે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે અને તેઓ ફરીથી ખેતી કરી શકે તે માટે તેઓ આ યોજના લઈ આવ્યા છે, જે અંતર્ગત ખેડૂતોને એકર દીઠ ₹10,000 રૂપિયાની લોન આપવામાં આવશે। એક ખેડૂતને મહત્તમ ₹50,000ની લોન વગર વ્યાજની આપવામાં આવશે। થોડા સમય પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટ પ્રેસ કોન્ફરન્સમાં કરીને ખેડૂતો માટે વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। આ યોજનાનું નામ છે સુડીકો અતિવૃષ્ટિ સહાય યોજના રાખવામાં આવ્યું છે। હાલમાં આ યોજના હેઠળ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવશે। ચાલુ વર્ષે સુરત અને તાપી જિલ્લામાં શેરડી, ડાંગર, કઠોળ, સોયાબીન, કપાસ, બાગાયતી પાકો, કેળા અને પપૈયાના પાકને નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક મદદ મળે અને તેઓ નુકસાનમાંથી બહાર આવી શકે તે માટે બેંક આ યોજના લઈ આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાથી સૌથી વધુ લાભ થશે એવો દાવો કરાઈ રહ્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બીબીચીને જણાવ્યું હતું કે આ એક પ્રકારની ટર્મ લોન હશે, જેમાં ખેડૂતોને મહત્તમ ₹50,000 રૂપિયાથી વગર વ્યાજની લોન આપવામાં આવશે। ખેડૂતો વાર્ષિક હપ્તેથી 3 વર્ષ ધિરાણ ભરપાઈ કરી શકશે। અમારી યોજનાથી અંદાજિત 40,000 થી 50,000 ખેડૂતોને આર્થિક મદદ મળશે। દરેક ગામમાં સેવા મંડળીઓમાં સહાયના ફોર્મ આપવામાં આવશે। આ યોજના થકી અમે આશરે 200 કરોડ રૂપિયાનું ધિરાણ ખેડૂતોને આપીશું। જે ખેડૂતો લોન લેવા માંગતા હોય તેઓ 31 જુલાઈ સુધી ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે। જો જરૂર જણાશે તો ત્યારબાદ પણ ખેડૂતો માટે સહાય યોજના ચાલુ રાખવામાં આવશે। ખેડૂત આગેવાન જયેશ પટેલ કહે છે કે કમોસમી વરસાદ અને બીજા કારણોસર આ વર્ષે સુરત અને તાપી જિલ્લાઓમાં અંદાજિત 80,000 હેક્ટર ડાંગર અને 20,000 હેક્ટર શેરડીના પાકને નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા ઘણી જગ્યાએ સહાય માટે રજૂઆત કરાઈ હતી, ત્યારે આ યોજનાથી ખેડૂતોને ચોક્કસ મોટો લાભ થશે। થોડા સમય પહેલા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સહાય પેકેજ હેઠળ રાજ્યના 136 તાલુકાના 6,000 થી વધુ ગામના અંદાજિત 4 લાખ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। 33% વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચૂકવવામાં આવશે। પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવશે। રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે જાહેર કરવામાં આવ્યું છે। પાછોતરા વરસાદને કારણે પાકને જે નુકસાન થયું છે તે માટે સર્વે હાથ ધરવામાં આવશે। ખેડૂત મિત્રો, આ હતા ગુજરાતના હજારો ખેડૂતોને વગર વ્યાજે 50,000ની લોન કેવી રીતે મળશે। સંપૂર્ણ વિગત મેં તમને વિડીયોમાં સમજાવી છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।